તળાજાથી ભાવનગર હાઈવે ઉપર જુદા જુદા બે સ્થળોએ અકસ્માત થયેલા હોવાની ઘટનાને લઈને હાઈવે ટ્રાફિક શાખા ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે, ત્યારે આજે બે સ્થળોએ અકસ્માત થયા હતા, જેમાં ભંડારીયા પાસે એક ગાય આડે પડતા બાઇકનો અકસ્માત થયો હતો અને આ બાઇકના અકસ્માતમાં ઈજાગ્રસ્ત દશરથભાઈ મંગાભાઈ ગામ પાદરી ને ઈજા થતા હાઈવે ટ્રાફિક શાખાએ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલ મોકલી આપ્યો હતો। તેવી જ રીતે બીજો એક બનાવ હાઈવે ઉપર દૂધ ભરેલ ટેન્કર પલટી મારી ગયું હતું। આ બંને અકસ્માતના સ્થળોએ હાઈવે ટ્રાફિક શાખા ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। તળાજા બાજુના છે। હા એને ભાઈને કીધું